હેલો ફ્રેન્ડ્સ, સુભરત નકુમ વેબ સંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને તગારા ભરીને સ્વાગત કરું છું. મોસ્ટ એન્ડ સ્ટ્રોંગલી વેલકમ. આજે થોડુંક નવો પેટર્નનો વિડીયો છે. પહેલાં આખો જોજો, શાંતિથી સમજજો હું કહેવા શું માંગુ છું. જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો અથવા તમને અંદરથી એવું ફીલ થાય કે ભાઈ મારામાં થોડુંક નોલેજ વધારે છે, તો તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. કેવો ચાન્સ છે હું તમને કહું કે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ છે. હવે આ જે ન્યૂઝ ચેનલ છે એણે એક એવો પ્રયાસ કર્યો છે કે જેટલા લોકો સટ્ટા રમે છે અથવા તો જે પેલી બધી ગેમો રમે છે એનાથી જે લાલચા જાગે છે પૈસા કમાવાની, એ થોડીક ઓછી થાય અને સારા માર્ગે તમે દોરો, એની હાટેનો એક આ પ્રયાસ છે. કેવો પ્રયાસ છે હું તમને શાંતિથી બધું સમજાવું છું. આમાં તમારે કેવું કરવાનું છે, આમાં પણ એક ટાઈપની ગેમ છે, પણ આ ગેમ કેવી છે? હેલ્ધી ગેમ છે. આ ગેમમાં તમારે ક્વિઝ રમવાની છે. અને ક્વિઝ રમવાની કઈ રીતે? તો આમાં તમારે ક્વિઝ એ રીતે રમવાની છે કે આ એક નંબર છે. હવે આ નંબર ઉપર તમારે હાય લખવાનું છે. આ નંબર ઉપર જો તમે હાય લખીને મોકલશો ને એટલે તમારામાં એક લિંક આવી જશે લાઈક ધેટ. આ નંબર ગુજરાત ફર્સ્ટનો છે, જેમાં તમારે ક્વિઝ રમવાની છે. અને તમે ક્વિઝ રમશો એટલે રમવા માટે તમારે શું કરવાનું? આ નંબર છે એના ઉપર તમારે હાય લખવાનું છે. વોટ્સઅપમાં હાય લખીને મોકલશો એટલે તમારે એક લિંક આવશે તમારી પાસે, અને લિંક આવશે એટલે એમાંથી તમારી પાસે પહેલું સ્ટેજ ખુલશે. પહેલું સ્ટેજ કેવું ખુલશે? તો પહેલું સ્ટેજ એ રીતનું ખુલશે કે એમાં તમારે જવાબ આપવાના રહેશે વોટ્સઅપમાં. તે ઘરે બેઠા વોટ્સઅપની અંદર ઘરે બેઠા તમારે શું કહેવાય કે ક્વિઝમાં ભાગ લેવાનો છે. હવે ક્વિઝમાં ભાગ લેશો એટલે એમાં થશે શું? એમાં 30 પ્રશ્નો આવશે. એ 30 પ્રશ્નોમાંથી જો તમે મહત્તમ સ્કોર કરો છો, મેક્સિમમ સ્કોર કરો છો, કોઈ ક્રાઇટેરિયા નથી, પણ તમે મેક્સિમમ સ્કોર કરો છો એટલે તમે શું થશે? પ્રથમ રાઉન્ડમાં તમે ક્વોલિફાય થઈ ગયા. તમે આ રાઉન્ડમાં ક્વોલિફાય થઈ ગયા, તમારે મહત્તમ ગુણ આવશે. એટલે એના માટે શું કરશે? ગુજરાત ફર્સ્ટ ટીમ જે છે એ તમને કોન્ટેક્ટ કરશે સામેથી. તમારે રાહ જોવાની છે અને સામેથી કોન્ટેક્ટ કરશે એટલે તમને બીજા રાઉન્ડમાં તમે સિલેક્ટ થશો કે નહીં થાવ એની પ્રોસેસ તમને સમજાવશે કે પ્રોસેસ કઈ રીતે છે સિલેક્ટ થવા માટેની. પણ પહેલા રાઉન્ડમાં સિલેક્ટ થવા માટેની પ્રોસેસ કઈ હતી? વોટ્સઅપમાં હાય લખવાનું છે. હાય લખ્યું ક્યાં નંબર ઉપર? તો કે આ નંબર ઉપર હાય લખવાનું છે. આ નંબર ઉપર હાય લખવાનું છે એટલે તમને લિંક મળશે. એમાંથી તમે એમાં પ્રશ્ન આવશે, એ પ્રશ્નના તમે જવાબ આપશો એટલે ક્વિઝ પૂરી થઈ જશે. એમાં તમારે મેક્સિમમ ગુણ થશે એટલે ગુજરાત ફર્સ્ટની ટીમ તમારો કોન્ટેક્ટ કરશે. કે ભાઈ તમે બીજા રાઉન્ડમાં એલિજિબલ સ્પર્ધકને સ્ટુડિયોમાં બોલાવવામાં આવશે. ભાઈ હવે તમે સ્ટુડિયોમાં આવો. તમને એમ થાય કે સાહેબ હવે હું બનાસકાંઠામાં રહું છું, મારે ત્યાં કેમ જવું? તો ગુજરાત ફર્સ્ટ જે છે એ શું કરશે કે તમને ના બોલાવશે એટલે એનો ખર્ચો એ ઉપાડી લેશે, એનો ખર્ચો એ દેશે. બીજી વસ્તુ કે તમે અહીંયા આવો છો, તમે બીજા રાઉન્ડમાં અહીંયા આવો છો એટલે બઝર રાઉન્ડ છે જેમાં 10 વ્યક્તિને બોલાવવામાં આવશે. હવે 10 વ્યક્તિને જ્યારે બોલાવવામાં આવશે તો હવે એમાંથી 5નું સિલેક્શન થશે. હવે એમાંથી 5નું સિલેક્શન થશે. હવે એ 5 જણા હશે. હવે એને રાઉન્ડ 3માં લઈ જવામાં આવશે. રાઉન્ડ 3 એટલે વન ટાઈપ ઓફ એક મોટી ક્વિઝ જેમાં આઈએસ ઓફિસર, ગુજરાતના કલાકારો, મોટી હસ્તીઓ સ્ટુડિયોમાં હાજર હશે, 400-500 જેવા. અને એમાં તમારી સાથે ક્વિઝ કરવામાં આવશે. અને એની પછી જો તમે જીતો છો તો એની પછી તમે વિનર ગણાશો, તમે ગુજરાતના જીનિયસ ગણાશો. તો સાહેબ એનાથી ફાયદો શું થાય બધું કહું. ત્રીજો રાઉન્ડ આવશે એટલે એમાં ત્રીજો રાઉન્ડ એટલે કે સેમિફાઇનલ. એ રાઉન્ડમાં 5 સ્પર્ધક હશે અને 5 સ્પર્ધક જે છે એમાંથી પછી શું કરવામાં આવશે તો કે 5 સ્પર્ધકમાંથી એક સ્પર્ધક ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે
અને જેની સાથે હોટ સીટ પ્રશ્નોત્તરી કરવામાં આવશે, આમને સામને. અને સ્પર્ધક સાથે 1 to 1 પ્રશ્નોત્તરી કરવામાં આવશે ને જેમાં 10 પ્રશ્નો રેન્ડમ હશે, ગમે નથી, કરંટ અફેર્સના કે વોટ એવર કોઈ પણ હોઈ શકે, અને 5 પ્રશ્નો સ્પર્ધકના મનગમતા વિષયના હશે. એમ કે મને ગણિત બહુ ગમે, ગણિતના પૂછો. એમ કે મને કરંટ અફેર્સ બહુ ગમે, કરંટ અફેર્સના પૂછો. મને ભૂગોળના ગમે, ભૂગોળના પૂછો. ઇતિહાસના પૂછો. તો એ પ્રશ્ન પૂછશે. તો સ્પર્ધકને પરફોર્મન્સ પ્રમાણે સ્પર્ધકને ગુજરાતના જીનિયસ તરીકે જાહેર કરવામાં આવશે. અને હા, જે રાઉન્ડે તમે વિનર બનો છો તો દરેક રાઉન્ડે તમને કંઈક ને કંઈક ઇનામ મળશે. પહેલા રાઉન્ડે જીતા ઇનામ મળશે, બીજા રાઉન્ડે જીતા ઇનામ મળશે, ત્રીજા રાઉન્ડે જીતા એમાં તો મસ્ત ઇનામ મળશે. એટલે જ્યારે હોટ સીટ ઉપર તમે આવશો ત્યારે સ્ટુડિયોમાં અંદાજે 400 લોકો હાજર હશે. આઈએએસ, આઈપીએસ અને રાજનેતા, જજ, મોટી સેલિબ્રિટી આ બધાની હાજરી હશે. ગુજરાત ફર્સ્ટનો વિશેષ મેગા સ્ટુડિયોમાં 400 લોકોની હાજરી હશે અને એમાં દરેક રાઉન્ડમાં ગેરંટી છે ઇનામ મળવાની. અને જે પણ લોકો આ ક્વિઝમાં, ડિજિટલ ક્વિઝ એટલે પેલી વોટ્સઅપ વાળી જ્યારે તમે જીતી જાઓ ને, પેલી ક્વિઝ તમારી વોટ્સઅપ વાળી હતી, મેક્સિમમ 30માંથી મેક્સિમમ ગુણ લાવવાના. એની પછી ગુજરાત ફર્સ્ટ જે છે એ અમદાવાદનો આવવાનો ખર્ચો પણ ઉપાડશે. બીજી વસ્તુ કે આ શું કામ કરે છે, આ ક્વિઝ કરવાનું કારણ શું? તો કે આ યુવા ઓનલાઈન સટ્ટો કે રમી એવી લતે ના ચડે, હેલ્ધી ગેમ રમે અને યુવાનોમાં જનરલ નોલેજ વધે, સમાજમાં જ્ઞાન મહાકુંભની સ્થાપના થાય. અને આ એકદમ ફ્રી રજિસ્ટ્રેશન છે, કોઈ પણ પ્રકારનો એક પણ જગ્યાએ ચૂપો ચાર્જીસ નથી. એટલે એકદમ રજિસ્ટ્રેશન ફ્રી છે અને આ નંબર છે એના ઉપર ખાલી હાય લખીને મોકલવાનું છે, એટલે બાકી બધું કામ તમને ધીમે ધીમે સમજાતું જશે. ડન છે. અને જો ડિજિટલ રાઉન્ડ પાસ કરો એટલે પેલો વોટ્સઅપ વાળો રાઉન્ડ, એટલે કોલ આવશે ને તમારા આવવાનો જમવાનો ખર્ચો ગુજરાત ફર્સ્ટ ઉપાડશે. બીજો રાઉન્ડ તમે પાસ કરો છો, તમને સ્માર્ટ વોચ મળશે. ટોપ 5માં તમે આવો છો, ઓલા 10માંથી 5માં આવો છો તો સ્માર્ટફોન મળશે. અને એની પછી હોટ સીટ ઉપર આવીને તમે જો જીતી ગયા તો પછી તમને લેપટોપ કાં તો નેશનલ ઇન્ટરનેશનલ ટૂર, જે ફ્લાઇટ, હોટલ, જમવાનું આખા ટૂરનું પેકેજ મળશે. તો આ હતો આખો મેં તમને પ્લાન સમજાવ્યો. અને આ તમે ઓનલાઈન પણ જ્યારે પણ તમે ટીવીમાં આવો તો તમે બધી જગ્યાએ નિહાળી શકો છો, ચેનલ નંબર લખેલા છે. તો આઈ હોપ કે તમને આ માહિતી બધી સમજાઈ ગઈ હશે. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.